હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો આજે આપણે જોઈશું પ્રકરણ 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. તો એમાં આપણે જોઈશું બહિર્ગોળ લેન્સ વડે થતું પ્રકાશનું વક્રીભવન, જે અલગ અલગ 6 સ્થિતિઓમાં થાય છે. તો અહીંયા આપણે જે જોઈશું એ તમને લોકોને બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછે છે. તો અત્યારે આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને એનું પ્રેક્ટિકલ અને થિયરેટિકલ એમ બંને રીતે તમને હું અહીંયા સમજાવીશ. આ પ્રયોગ કરવા માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે? તો જો સૌથી પહેલાં આપણે જરૂર પડશે બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સ કોને કહેવાય? જે બંને સાઈડથી ઉપસેલો હોય. બંને સાઈડથી ઉપસેલો હોય એટલે આપણને બંને બાજુ મુખ્ય કેન્દ્ર મળશે, જેને આપણે F1 અને F2 કહીશું, અને વક્રતા કેન્દ્ર પણ 2 મળશે. હવે જોઈશું આપણે સેકન્ડ લાકડાનું સ્ટેન્ડ. પછી આપણે જરૂર પડશે લાઇટર, પછી મીણબત્તી અને માર્કર, અને ચોથું આપણે પ્રતિબિંબ જોવા માટે A4 સાઇઝના પેપરની જરૂર પડશે. જો આપણે સાધનમાં જોઈએ એ પ્રમાણે બહિર્ગોળ લેન્સ કેવો હોય છે? તો બહિર્ગોળ લેન્સ વચ્ચેથી મોટો અને બંને છેડેથી કેવો હોય છે? પાતળો હોય છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે વચ્ચેથી કેવો છે? મોટો છે, એટલે કે જાડો છે, અને ઉપર અને નીચે એમ બંને છેડેથી કેવો છે? પાતળો છે. તો એને આપણે શું કહીશું? બહિર્ગોળ લેન્સ. તો જો બહિર્ગોળ લેન્સની વ્યાખ્યા એવી રીતે થશે: બહિર્ગોળ લેન્સ વચ્ચેથી મોટો અને 2 છેડેથી પાતળો હોય છે. આ લેન્સ સમાંતર કિરણોને એક બિંદુએ ભેગા કરે છે. તેને અવિસારી લેન્સ પણ કહેવામાં આવે છે. એટલે બહિર્ગોળ લેન્સનું બીજું નામ શું છે? અવિસારી લેન્સ. અને શું કામ કરે છે? તો બધા સમાંતર કિરણોને કોઈ પણ એક બિંદુએ શું કરે છે? ભેગા કરવાનું કામ કરે છે. હવે આપણે જોઈશું કે જે બહિર્ગોળ લેન્સ છે એમાં આપણને 2 મુખ્ય કેન્દ્ર અને 2 વક્રતા કેન્દ્ર જોવા મળે છે. કઈ રીતે? તો જો બહિર્ગોળ લેન્સ છે, હવે આ જે O બતાવ્યું એ શું છે? ધ્રુવ છે. તો ધ્રુવની ડાબી બાજુ F1 અને ધ્રુવની જમણી બાજુ F2. એટલે કે આપણને બહિર્ગોળ લેન્સમાં મુખ્ય કેન્દ્ર 2 મળે છે, જે મુખ્ય કેન્દ્ર 1 એટલે F1 અને મુખ્ય કેન્દ્ર 2 એટલે કે F2 છે. એવી જ રીતે વક્રતા કેન્દ્ર પણ અહીંયા આપણને 2 જોવા મળે છે, જે આપણે જોઈશું આ પ્રમાણે. જેમ અહીંયા છે 2F1, તો આ શું છે? એનું વક્રતા કેન્દ્ર 1, અને આ સાઈડ છે 2F2, એટલે થયું વક્રતા કેન્દ્ર 2. એમ આપણને બહિર્ગોળ લેન્સમાં મુખ્ય કેન્દ્ર પણ 2 મળે છે અને વક્રતા કેન્દ્ર પણ 2 મળે છે. બહિર્ગોળ લેન્સ વડે મળતા અલગ અલગ 6 પોઝિશનના પ્રતિબિંબો આપણે જોઈશું. તેમાં સૌથી પહેલી પોઝિશન છે આપણે ઓબ્જેક્ટ એટલે કે વસ્તુને ક્યાં મૂકવાની છે? ઇન્ફિનિટી અંતર પર. તો ઇન્ફિનિટી પર મૂકીશું ત્યારે આપણને તેનું પ્રતિબિંબ ક્યાં દેખાય છે? જો 2F2 થી સ્ટાર્ટ કરીશું તો એક્ઝેક્ટલી F2 આવશે, ત્યાં આપણને એનું પ્રતિબિંબ જોવા મળશે, જે કંઈક આવી રીતનું હશે. પ્રયોગમાં જોયું તે રીતે આપણે સૌથી પહેલાં વસ્તુને ક્યાં મૂકીશું? અનંત અંતર ઉપર. તો જો વસ્તુને જ્યારે આપણે અનંત અંતર ઉપર મૂકીએ છીએ ત્યારે શું થાય છે? વસ્તુ અહીંયા હોય છે, બરાબર? ત્યારે એમાંથી સમાંતર કિરણો પાસ થાય છે, બહિર્ગોળ લેન્સને અથડાય છે, અને એમાંથી પરાવર્તન પામીને F2 એટલે કે જે મુખ્ય કેન્દ્ર છે ત્યાં શું થાય છે? બધા ભેગા થાય છે. તો જો આકૃતિ કંઈક આવી રીતની બને કે અહીંયા શું છે? વસ્તુ મૂકેલી છે અને આ બધા સમાંતર કિરણો છે જે વસ્તુમાંથી પસાર થાય છે. બહિર્ગોળ લેન્સ છે, આ બહિર્ગોળ લેન્સ એની ઉપર અથડાય છે, અને ત્યાંથી બધા કિરણો મુખ્ય કેન્દ્ર F પર ભેગા થાય છે. તો એ જે મુખ્ય કેન્દ્ર F પર ભેગા થાય ત્યાં આપણને વસ્તુનું પ્રતિબિંબ જોવા મળે છે. અને જે વસ્તુનું પ્રતિબિંબ આપણને જોવા મળે તે કેવું હોય છે? વાસ્તવિક, ઉલટું અને અત્યંત નાનું હોય છે. એટલે કે એને આપણે બિંદુવત પણ કહી શકીએ છીએ. અને તમને એવું પૂછે કે આપણને પ્રતિબિંબ એટલે કે પ્રતિમા ક્યાં જોવા મળે છે? તો ક્યાં જોવા મળે છે? એક્ઝેક્ટ F2 પર. અને જે સમાંતર કિરણો છે એ લેન્સ પછી F2 પર મળે છે. બહિર્ગોળ લેન્સમાંથી પસાર થઈ અને F2 પર મળે છે.
આવી રીતના આ જે ક્વેશ્ચન છે અલગ અલગ 6 પોઝિશનવાળા, એ 6માંથી તમને જો એક્ઝામમાં પૂછે તો આ જે પહેલો છે એમાં તમારે આકૃતિ આવી રીતે દોરી અને તેની નીચે તમારે આવી રીતે એને દર્શાવવાનું રહેશે કે આપણને પ્રતિબિંબ ક્યાં મળે છે, પ્રતિબિંબની સાઇઝ કેવી છે, બરાબર. હવે જોઈશું આપણે બહિર્ગોળ લેન્સ વડે મળતા પ્રતિબિંબમાં બીજી પોઝિશન, જેમાં આપણે વસ્તુને ક્યાં મૂકીશું, 2f1 એટલે કે વક્રતા કેન્દ્રથી થોડે દૂર. તો એનું પ્રતિબિંબ આપણને ક્યાં જોવા મળશે, તો જેમાં પણ આપણે 2f2 થી પ્રતિબિંબ લેવાનું સ્ટાર્ટ કરીશું, એક્ઝેક્ટલી f2 અને 2f1 ની વચ્ચે આવી રીતે કંઈક પ્રતિબિંબ જોવા મળશે. હવે આપણે પ્રયોગમાં જોયું એ રીતે વસ્તુને ક્યાં મૂકવાની છે, બીજી પોઝિશનમાં વસ્તુને આપણે મૂકીશું 2f થી દૂર, એટલે કે અહીંયા આપેલું છે બહાર. તો જો વસ્તુને આપણે 2f1 થી થોડેક દૂર મૂકીશું તો આ જે એ અને બી છે એ શું છે, વસ્તુ છે. તે વસ્તુમાંથી કિરણ પસાર થાય છે, એ સમાંતર કિરણ પસાર થઈ બહિર્ગોળ લેન્સને અથડાય છે અને ત્યાંથી કિરણ આપાત થાય છે. તો એ જે કિરણ આપાત થાય છે એ f2માંથી આપાત થઈ અને આવી રીતે નીચે આવે છે. બીજું જે સેમ ટુ સેમ કિરણ છે એ શું થાય છે, બહિર્ગોળ લેન્સને અથડાતું નથી પણ ધ્રુવ ઓમાંથી પસાર થઈ જાય છે અને જ્યાં બંને બિંદુ છેદે છે ત્યાં એનું શું જોવા મળે છે, પ્રતિબિંબ જોવા મળે છે. તો એ જે પ્રતિબિંબ જોવા મળ્યું એને આપણે કહી દઈશું a' એન્ડ b', અને જે વસ્તુ છે એને આપણે કહીશું AB. તો જુઓ 2f1 થી થોડે દૂર મૂકીએ તો એનું પ્રતિબિંબ આપણને ક્યાં જોવા મળે છે, f2 અને 2f2 ની વચ્ચે. તો અહીંયા આપણે શું યાદ રાખીશું કે જ્યારે વસ્તુને 2f1 થી દૂર મૂકીએ ત્યારે એનું પ્રતિમા એટલે કે પ્રતિબિંબ f2 અને 2f2 ની વચ્ચે મળે છે. અને પ્રતિબિંબ કેવું હોય છે, વાસ્તવિક અને ઉલટું, અને જે વસ્તુ હોય એના કરતાં નાની સાઇઝનું જોવા મળે છે. હવે આપણે જોઈશું નેક્સ્ટ. હવે જોઈશું આપણે ત્રીજી પોઝિશન, તેમાં આપણે વસ્તુને ક્યાં મૂકીશું, એક્ઝેક્ટલી 2f1 પર. તો જ્યારે આપણે વસ્તુને 2f1 પર મૂકીશું ત્યારે એનું પ્રતિબિંબ આપણને ક્યાં મળશે, તો જો એક્ઝેક્ટલી 2f2 પર આપણને આવી રીતનું કંઈક પ્રતિબિંબ જોવા મળશે. હવે પ્રયોગમાં જોયું તે રીતે આપણે ત્રીજી પોઝિશન ઉપર વસ્તુને ક્યાં મૂકવાની છે, 2f1 પર એટલે કે વક્રતા કેન્દ્ર પર. તો જુઓ વક્રતા કેન્દ્ર પર વસ્તુ આપણે મૂકીએ A અને B, તો એમાંથી જે કિરણ એટલે કે સમાંતર કિરણ પાસ થાય છે એ અહીંયા પણ બહિર્ગોળ લેન્સ છે ત્યાં અથડાય છે અને f2માંથી આપાત થઈ જાય છે. અને જો બીજું કિરણ જે બહિર્ગોળ લેન્સને અથડાતું નથી એટલે એ જે કિરણ છે એ શું થાય છે, સીધું ધ્રુવ ઓમાંથી પસાર થઈ જાય છે અને એ બંને કિરણ જ્યાં છેદે છે ત્યાં આપણને શું મળે છે, તેનું પ્રતિબિંબ જોવા મળે છે. તો તેને આપણે કહી દઈશું a' એન્ડ b'. અને જો એ પ્રતિબિંબ આપણને ક્યાં જોવા મળે છે, તો એક્ઝેક્ટલી 2f2 પર. તો આપણે આને કઈ રીતે યાદ રાખવાનું કે જો આપણે વસ્તુને C1 એટલે કે એક વક્રતા કેન્દ્ર ઉપર મૂકીએ તો આપણને તેનું પ્રતિબિંબ ક્યાં જોવા મળે છે, તો 2f2 એટલે કે બીજું વક્રતા કેન્દ્ર પર આપણને તેનું પ્રતિબિંબ જોવા મળે છે. તો જો પ્રતિમા ક્યાં જોવા મળે છે, તો 2f2 પર. અને જે પ્રતિબિંબ હોય છે તે કેવું હોય છે, વાસ્તવિક અને ઉલટું. અને બીજી એક વાત એવી યાદ રાખવાની કે જ્યારે આપણે 2f1 પર મૂકીએ ત્યારે જેટલી વસ્તુ હોય એટલા જ કદનું આપણને એનું પ્રતિબિંબ જોવા મળે છે. હવે આપણે જોઈશું, હવે આપણે વસ્તુને ક્યાં મૂકીશું, 2f1 એટલે કે વક્રતા કેન્દ્ર અને f1 એટલે કે મુખ્ય કેન્દ્રની વચ્ચે. તો આ થઈ આપણી ચોથી પોઝિશન. તો અહીંયા આપણે મૂકીશું તો એનું પ્રતિબિંબ આપણને ક્યાં દેખાશે, તો જો અત્યાર સુધીના બધા પ્રતિબિંબ દેખાતા હતા એ f2 એટલે કે મુખ્ય કેન્દ્ર અને 2f2 એટલે કે વક્રતા કેન્દ્ર એની વચ્ચે મળતા હતા, પણ આ જે પ્રતિબિંબ મળશે એ આપણને મળશે 2f2 થી થોડે દૂર. તો જો આ 2f2 છે
2F2થી થોડે દૂર આપણને એનું પ્રોપર પ્રતિબિંબ જોવા મળશે. પ્રયોગમાં જોયું તે રીતે આપણે હવે ચોથી પોઝિશન એટલે કે વસ્તુને આપણે ક્યાં મૂકીશું? તો જો મુખ્ય કેન્દ્ર F1 અને વક્રતા કેન્દ્ર C1ની વચ્ચે એટલે કે 2Fની વચ્ચે. તો જો આ A અને આ B છે, એ શું છે? વસ્તુ. એને આપણે ક્યાં મૂકી? તો મુખ્ય કેન્દ્ર F1 અને વક્રતા કેન્દ્ર 2F1ની વચ્ચે. તો જ્યારે અહીંયા આપણે વસ્તુ મૂકીએ છીએ તો એમાંથી કિરણ સમાંતર કિરણ પસાર થાય છે, બહિર્ગોળ લેન્સ છે ત્યાં અથડાય છે અને પછી પાછું ફરીથી F2માંથી શું થઈ જાય છે? આપાત થઈ જાય છે. એવી જ રીતે આપણે વાત કરીએ તો અહીંયા જે કિરણ છે એ શું થાય છે? બહિર્ગોળ લેન્સને અથડાતું નથી, ડાયરેક્ટ ધ્રુવ ઓમાંથી પસાર થઈ જાય છે અને આ બંને કિરણો જ્યાં છેદે છે ત્યાં આપણને વસ્તુનું પ્રતિબિંબ જોવા મળે છે, જેને આપણે કહીશું A' અને B'. તો જો બંને રેખાઓ ક્યાં છેદી? તો 2F2 એટલે કે બીજા વક્રતા કેન્દ્રથી થોડે દૂર. બરાબર. તો આપણે એનું શું યાદ રાખવાનું કે જો પ્રતિબિંબ આપણને 2Fથી આગળ એટલે આપણે એવું કહી શકીએ કે 2Fથી થોડું દૂર મળે છે. પછી બીજું જે પ્રતિબિંબ છે કેવું છે? વાસ્તવિક અને ઉલટું છે. એટલે પ્રતિબિંબની જે આપણને સાઈઝ જોવા મળે એ કેવી છે? ઊંધી છે. એટલે જે સીધું પ્રતિબિંબ હોય તો એનું ઊંધું જોવા મળે છે અને જે સાઈઝ હોય છે એ કેવી હોય છે? વસ્તુ કરતાં મોટી હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે જે પ્રતિબિંબ હોય છે એ વસ્તુ કરતાં મોટી સાઈઝનું જોવા મળે છે. હવે જોઈશું પાંચમી પોઝિશન. તો તેમાં આપણે વસ્તુને ક્યાં મૂકવાની છે? મુખ્ય કેન્દ્ર એટલે કે F1 પર એક્ઝેક્ટલી. તો ત્યાં આપણે મૂકીશું ત્યારે આપણને તેનું પ્રતિબિંબ ક્યાં જોવા મળશે? તો 2F2થી દૂર. જો આ 2F2 છે એનાથી આપણે દૂર જેમ જેમ લઈ જઈશું તેમ તેમ આપણને પ્રતિબિંબ આ જે પોઝિશન છે ત્યાં આપણને એકદમ ક્લિયરલી દેખાશે. પ્રયોગમાં જોયું તે રીતે હવે આપણે જોઈશું પાંચમી પોઝિશન. તો એમાં આપણે વસ્તુને ક્યાં મૂકવાની છે? તો મુખ્ય કેન્દ્ર F1 પર. તો જુઓ અહીંયા F1 એટલે કે મુખ્ય કેન્દ્ર છે, 2F1 એ શું છે? વક્રતા કેન્દ્ર. તો આપણે એક્ઝેક્ટલી વસ્તુને રાખવાની છે મુખ્ય કેન્દ્ર F1 પર. તો જો આ A અને B શું છે? વસ્તુ છે. તો વસ્તુમાં સમાંતર કિરણ આપાત થાય છે, બહિર્ગોળ લેન્સ છે ત્યાં અથડાય છે અને ફરી પાછું ત્યાંથી શું થાય છે? F2માંથી પાસ થઈ જાય છે. એવી જ રીતે વાત કરીએ તો જે બીજું કિરણ છે એ શું થાય છે? બહિર્ગોળ લેન્સને અથડાતું નથી, એ ડાયરેક્ટલી ધ્રુવ ઓમાંથી પસાર થઈ જાય છે. હવે જો આ બંને પોઈન્ટ મળે છે એ કોઈક એક અંતરે તો આમ ભેગા થશે એવું આપણને લાગે, કારણ કે અહીંયા તો ડાયાગ્રામમાં નથી બતાવ્યું, પણ આ પોઈન્ટને આમ લંબાઈએ અને આને આમ લંબાઈએ તો શું થાય છે? એક પોઈન્ટ એવું આવે છે કે જ્યાં બંને બિંદુ ભેગા થાય છે. તો આપણે એવું કહી શકીએ કે લેન્સમાંથી નીકળતા કિરણો સમાંતર તો થાય જ છે, પરંતુ એનું પ્રતિબિંબ અનંત અંતરે જોવા મળે છે. હવે આ જે પોઝિશન થઈ એને આપણે અનંત અંતર એવું કહી શકીએ, કારણ કે એ શું છે? બહુ જ દૂર છે. તો જો આ પ્રતિબિંબ અનંત અંતરે જોવા મળે છે અને જે પ્રતિબિંબ દેખાય છે એની સાઈઝ કેવી હોય છે? ખૂબ જ મોટી. એટલે એવું કહેવાય જે પ્રતિમા છે એ અત્યંત મોટી જોવા મળે છે. હવે આપણે જોઈશું નેક્સ્ટ. હવે આપણે જોઈશું છઠ્ઠી પોઝિશન. તો એમાં આપણે વસ્તુને ક્યાં મૂકવાની છે? મુખ્ય કેન્દ્ર F અને ધ્રુવ Pની વચ્ચે એટલે કે છઠ્ઠી પોઝિશન. તો આમાં આપણને એનું જે પ્રતિબિંબ છે એ ઇન્ફિનિટી અંતર પર મળશે, એટલે આપણે અનંત અંતર ઉપર મળશે, એટલે આપણે તેને કાગળ ઉપર ચીલી શકીશું નહીં. તો આ થઈ ગઈ તમારી અલગ અલગ 6 પોઝિશન. હવે આપણે પ્રયોગમાં જોયું તે રીતે છઠ્ઠી પોઝિશન એટલે કે વસ્તુને આપણે ક્યાં મૂકવાની છે? તો F1 એટલે કે મુખ્ય કેન્દ્ર અને O એટલે કે ધ્રુવની વચ્ચે. તો જ્યારે આપણે વસ્તુને F1 અને Oની વચ્ચે મૂકીશું ત્યારે આપણને તેનું પ્રતિબિંબ ક્યાં જોવા મળશે? તો તે સમજીએ આપણે આકૃતિ પરથી. તો જુઓ અહીંયા આપણે શું કર્યું? વસ્તુને ક્યાં મૂકી? મુખ્ય કેન્દ્ર F1 અને Oની વચ્ચે. એટલે આ જે છે શું છે? વસ્તુ છે.
તો વસ્તુમાંથી જ્યારે સમાંતર કિરણ પાસ થાય છે ત્યારે અહીંયા બહિર્ગોળ લેન્સ અથડાય છે અને ત્યાંથી F2માંથી અહીંયા પાસ થાય છે. જો એટલે અહીંયા કંઈક આવી રીતે પ્રતિબિંબ મળશે, એટલે કે જે કિરણ છે અહીંયા આપાત થશે. એવી જ રીતે બીજા કિરણની વાત કરીએ તો બીજું કિરણ જો ડાયરેક્ટ અહીંયાથી શું થાય છે, વસ્તુમાંથી બહિર્ગોળ લેન્સને અથડાતું નથી, સીધું ધ્રુવ ઓમાંથી પસાર થઈ જાય છે. પણ આ બંને જે પ્રતિબિંબ મળે છે, બંને પ્રતિબિંબ આ સાઈડ ક્યાંય એકબીજાથી ભેગા નહીં થાય. એટલે આપણે એનું જે પ્રતિબિંબ છે એ ક્યાં જોઈશું, બહિર્ગોળ અરીસાની પાછળની બાજુ. તો ત્યાં એક પોઈન્ટ એવો છે કે જ્યાં બંને જે કિરણો છે, સમાંતર કિરણો, એ બંને છેદે છે. તો એ બંને જે છેદે છે ત્યાં આપણે પ્રતિબિંબ જોઈશું. તો એને આપણે કહીશું A' એન્ડ B'. તો અહીંયા આપણને 2F1થી થોડે દૂર પ્રતિબિંબ જોવા મળે છે. તો જો આના ઉપરથી આપણે શું નક્કી કરી શકીએ કે વક્રીભૂત કિરણોના પાછળના લંબાવાથી પ્રતિબિંબ મળે છે. એટલે આ જે વક્રીભૂત કિરણ છે એને આપણે પાછળની બાજુ આમ લંબાવીએ તો આપણને શું જોવા મળે છે, એનું પ્રતિબિંબ જોવા મળે છે. અને એ જે પ્રતિબિંબ છે ક્યાં રચાય છે, 2F1થી થોડે દૂર. પછી એને શું કહેવાય, જે પ્રતિબિંબ છે એ આભાસી, સીધું અને જે વસ્તુ છે એના કરતાં મોટી સાઇઝનું જોવા મળે છે. અને જે પ્રતિબિંબ છે એ વસ્તુની એ જ બાજુએ મળે છે. એટલે તમે જે બાજુ વસ્તુ મૂકો એ જ બાજુએ એનું પ્રતિબિંબ જોવા મળે છે, પણ વસ્તુ કરતાં પાછળની બાજુ. તો આવી રીતે જો તમને એક્ઝામમાં પૂછાય આ 6માંથી કોઈ પણ આકૃતિ, તો આપણે શું યાદ રાખવાનું કે જે સમાંતર કિરણ વસ્તુમાંથી પસાર થઈ અને બહિર્ગોળ લેન્સમાં અથડાય છે, તે બધા કિરણ મુખ્ય કેન્દ્ર એટલે કે F2માંથી પસાર થાય છે. અને બીજું એક કિરણ છે જે શું થાય છે, બહિર્ગોળ લેન્સને અથડાતું નથી, એ ડાયરેક્ટ ધ્રુવ ઓમાંથી પસાર થઈ જાય છે. તો એ બંને જે કિરણો જ્યાં છેદે ત્યાં એ બધી અલગ અલગ આકૃતિઓના પ્રતિબિંબ આપણને જોવા મળે છે. પણ આ 6ઠ્ઠી પોઝિશનમાં એ બંને ક્યાંય ભેગી થતી જોવા મળતી નથી. એટલે શું કરીશું, આપણે જે વક્રીભૂત કિરણો હતા એને પાછળની સાઈડ થોડાક લંબાવીએ તો એક પોઈન્ટ એવો આવે છે જ્યાં બંને છેદે છે અને ત્યાં એનું પ્રતિબિંબ રચાય છે. એને આપણે કહી દઈશું A' એન્ડ B'. અને કઈ જગ્યા છે તો કે 2F1થી થોડે દૂર. થેન્ક યુ ફોર વોચિંગ. આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો.